શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે એવા ભાવ, એવી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો બીજી બાજુ કેટલાક મનુષ્ય તમારા નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવો ભક્ત પ્રિય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે એવા ભાવ, એવી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે, એવો ભક્ત શ્રેષ્ઠ છે. એ મારામાં ચિત્ત લગાડનાર મનુષ્યનો હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. માટે અર્જુન, તું મારામાં મન લગાવ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારામાં મન લગાવ. મારામાં મન લગાવવાથી તું તરત જ મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં અસમર્થ છો તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. તું યોગનો અભ્યાસ કર, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર, અને આવી રીતે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કર. જે ઈશ્વરને પ્રિય છે એવા કર્મો કર. યજ્ઞ કર, તપ કર, દાન કર. આમ આવા ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો કેવળ મારા માટે કર્મ કર. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કર્મ કર. ધર્મના રક્ષણ માટે કર્મ કર. જ્યારે તું આ પ્રમાણે કર્મ કરીશ ત્યારે પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો જીતેલા મન વાળો થા. તારા મનને જીતી લે. જ્યારે મનુષ્ય પોતાના મનમાં રહેલી બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી. મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે ત્યારે એવા મનુષ્ય પોતાનું મન જીતી લીધું ગણાય. માટે અર્જુન, તું જીતેલા મન વાળો થા. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બધા પ્રાણીઓને
એક સરખા માને છે, જે બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે મૈત્રી ભાવના વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય બધા પ્રાણીઓને પોતાના મિત્ર સમજે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, દરેક જીવ પ્રત્યે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, આવો ભક્ત, આવો મનુષ્ય મને પ્રિય છે. જે મમતા રહિત છે, જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેના મનમાં કોઈ પણ વાતનો, કોઈ પણ વસ્તુનો અહંકાર નથી, જે અહંકારથી મુક્ત છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સંતોષી છે, જેના મનમાં સંતોષ છે, જે લોભ લાલચથી મુક્ત છે, સંતોષી છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમ રાખે છે, જે ખૂબ ઓછું બોલે છે, જરૂર પૂરતું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, આવો બોલવામાં સંયમ રાખનારો મનુષ્ય, આવો બોલવામાં સંયમ રાખનારો ભક્ત મને પ્રિય છે. જે સંગ રહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે કોઈના પણ સંગમાં રહેતો નથી, જેને એકાંત પ્રિય છે અને એકાંતમાં રહીને પરમ તત્વનું, પરમાત્મા તત્વનું સ્મરણ કરે છે, એવો મનુષ્ય, એવો ભક્ત મને પ્રિય છે. જે શત્રુ, મિત્ર, માન, અપમાન, ઠંડી, ગરમી, સુખ, દુઃખ, નિંદા, સ્તુતિ આ બધામાં એક સરખો ભાવ રાખે છે. કોઈ એની નિંદા કરે કે સ્તુતિ કરે, કોઈના દ્વારા એને માન મળે કે અપમાન મળે, જે નિંદા, સ્તુતિ, માન, અપમાન આ બધામાં એક સરખો ભાવ રાખે છે. આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સ્થિર બુદ્ધિ વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેની બુદ્ધિ સ્થિર છે, પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી જેની બુદ્ધિ કૃષ્ણ તત્વમાં સ્થિર થઈ ગઈ છે, એવો મનુષ્ય, એવો ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે મનુષ્ય નિત્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી, ભક્તિ ભાવથી ભગવદ્ ગીતાને સાંભળે છે, આવો ભક્ત મને બધા જ ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે.